ની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની રુચિ નિત્ય પૂજા. આપણે સર્વે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ એટલે સ્વાભાવિક રીતે આપણું જે દૈનિક જીવન હોય એની અંદર નિત્ય પૂજાનું ખૂબ જ મહત્ત્વ ગણાય. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી છે કે અમારા જે આશ્રિત સત્સંગીઓ છે તેમને સવારમાં વહેલા ઉઠી અને નિત્ય પૂજા કરવાની. નિત્ય પૂજા કર્યા પછી અન્ન કે પાણી ગ્રહણ કરવા. તો મહારાજે તો આજ્ઞા કરી છે અને આપણને સર્વને ખ્યાલ છે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની કેટલી રુચિ છે નિત્ય પૂજા પ્રસંગે તે આપણે અમુક પ્રસંગો દ્વારા જોવાના છીએ. તારીખ 15/1/2005ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા. ત્યાં એક યુવક પોતાના મોટાભાઈ સાથે દર્શન કરવા માટે આવે છે. ત્યારે તેઓ પહેલાં તો કહેવાય કે પૂજા કરતા હતા, પરંતુ થોડા ઘણા વર્ષોથી તેમને પૂજા મૂકી દીધી હતી અને કહેવાય કે ખરાબ સોબતના કારણે મૂળ વ્યસન અમુક જાતના ઘૂસી ગયા હતા કે તમાકુ ને ગુટકા ને એ બધા વ્યસનો એમના અંદર આવી ગયા હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજને એમના મોટાભાઈએ ફરિયાદ કરી કે આ રીતના પહેલાં તો આ રીતના પૂજા કરતા હતા, પણ હવે તો ઘણા સમયથી પૂજા મૂકી દીધી છે અને આ રીતના બધા વ્યસન પણ એમને આવી ગયા છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ સીધા એક જ વાત શબ્દ ઉપયોગ કરે છે. બાપા કે છે એમની જે લાક્ષણિક ભાષાની અંદર કે પાપ પેઠું, કે ભગવાનને દૂર મૂક્યા એટલે પાપ પેઠું. જો આપણે નિત્ય પૂજા કરતા હોઈએ તો સ્વાભાવિક રીતે આપણને પાછું વળવાનો સમય મળે. કેવી રીતનું? તો જે કહેવાય કે આપણે અત્યારે સભાની અંદર બધા આવ્યા છીએ તો આજના રાતના 9થી 10:30 વાગ્યા સુધી આપણે આ સંસ્કારધામની અંદર બેઠા છીએ એટલે આપણને એક જ વાત મળવાની છે. શું વાત મળવાની છે? તો કે ભગવાન અને સંતની જ વાત આપણને મળવાની છે, સત્સંગની જ વાત આપણે અહીંયા કરવાના છીએ. તો એ જ રીતના જે આપણે સવારમાં પૂજા કરીએ તો શું થાય? તો કે ભગવાન અને ભક્તનું જે કહેવાય એ મિલન કહેવાય. નિત્ય પૂજા એ એક આપણી આંતરિક સાધના કહેવાય કે જ્યારે પણ આપણે પૂજાની શરૂઆત કરીશું એટલે આપણને શું દેખાશે? તો કે શરૂઆતથી જ મહારાજની સ્મૃતિ થશે, સ્વામીની સ્મૃતિ થશે. પછી જ્યારે એકદમ આપણે પૂજાનું અંત ક્યાં લઈશું? તે અપરાધ કે જે કંઈ આપણા આખા દિવસ પર્યંત જે કંઈ અપરાધો થયા હોય એની ક્ષમા યાચનાનો આપણે અધિક દંડવત પ્રણામ કરીને એ પૂજાનું આપણે અંત કરીશું. તો કહેવાય કે ભગવાન અને ભક્તનું એ જે મિલન કહેવાય. તો સ્વામી બાપા પણ કહે છે કે નિત્ય પૂજા ન કરીએ તો ભગવાનને જીવનમાંથી દૂર કરી દીધા કહેવાય. કે નિત્ય પૂજાને કારણે આપણે જીવન પવિત્ર રહે અને ખોટી બાબતો જીવનમાં પ્રવેશી શકતી નથી. તો સુખી રહેવા માટે પણ આપણે નિત્ય પૂજા કરવી જ જોઈએ. એવી જ રીતના એક પ્રસંગ જોઈએ કે સ્વાભાવિક રીતે અત્યારે આપણું જે જીવન છે બહુ જ દોડધામવાળું છે અને એમાં પણ જે ધંધાર્થી હશે એ લોકોનું જીવન તો પોતે આમ કહીએ ને કે સાહજિક રીતે પોતે બહાર નીકળી શકતા નથી. તો એવો જ એક પ્રસંગ બને છે કે પ્રમુખ સ્વામી મહારાજે એવા જ એક હરિભક્તની મુલાકાત થાય છે. એટલે એ હરિભક્ત શું કહે છે સ્વામી બાપાને કે બાપા, ધંધાની વ્યસ્તતાને હિસાબે અમે નિત્ય પૂજા કરી શકતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ એકદમ આમ આવકમાં આવીને કહે છે કે પૂજા મૂકી દેવાય? ગમે એટલા આપણે ધંધાની અંદર વ્યસ્ત થયા હોય તો પૂજા મૂકી દેવાય? તે જમવાનું મૂક્યું એટલે કે ખાવાનું મૂક્યું નથી મૂક્યું ને? તો એવી રીતના પૂજા કેવી રીતના મુકાય? જેમ ધંધાની જેમ સત્સંગ પણ આપણી કમાણી છે. આપણે જે કંઈ ધંધા કરીએ છીએ જે એક જાતની કમાણી કહેવાય, તો ધંધાની જેમ સત્સંગ પણ આપણી કમાણી છે. જે એટલું જ સમજવાનું છે કે શું સમજવાનું? કે પૂજા કરજો અને પછી હવે તમને પછી ફરીથી કહેવું ન પડે. આ ઉપરથી આપણે જોઈએ કે સ્વામી બાપાએ ભોજન જેટલું જ મહત્ત્વ આ રીતના નિત્ય પૂજાને સ્વામી બાપા આપતા. એટલે જ તો ક્યારેક માતા પિતા કોઈ સંતાનોને બેકાળજી રાખતા તો પ્રમુખ સ્વામી મહારાજ એ માતા પિતાને પણ એકદમ કહેવાય ને કે ઠપકા રૂપે કહેતા કે જાગ્રત કરતા
તારીખ 22/8/2006 રોજ પ્રમુખ સ્વામી મહારાજ બેંગ્લોરમાં બિરાજમાન હતા અને અમેરિકાથી એક હરિભક્તનો ફોન આવે છે. શરૂઆતમાં તેમને જે વાતો કરવાની હતી તે બધી વાતો કરી અને પછી પ્રમુખ સ્વામી મહારાજ અચાનક જ તેમને કહે છે કે તમારા દીકરાનું કેમ છે, પૂજા કરે છે ને? તેમના બાળકની ઉંમર 6-7 વર્ષની હતી. એટલે પેલા હરિભક્તે કીધું કે સ્વામી એને સવારે 7 વાગે સ્કૂલે જવાનું હોય એટલે તે પૂજા કરતો નથી. પ્રમુખ સ્વામી મહારાજ એમને કહે છે, એટલે બાપાને આ બધી વાત ગમતી નથી એટલે થોડી નારાજગી સાથે કહે છે કે એને પૂજા તો કરવી જ જોઈએ, પૂજા કરવાનું તું કહે છે, મૂળ તો તું જ મોળો છે. સ્વામી બાપા એને ઠપકા રૂપે કહે છે, મૂળ તો તું જ મોળો છે એટલે તને કહેવું પડે છે, પરંતુ પૂજા તો કરવાની જ. માળા અને પૂજા તો આપણે સત્સંગી થયા એટલે કરવી જ જોઈએ. ભવિષ્યની અંદર તારા દીકરાની કમાન તારા હાથમાં નહીં રહે અને પછી તું એને પાછો વાળવા જઈશ તોય તારા હાથમાં નહીં રહે. એટલે તારા સારા માટે કહીએ છીએ કે આ રીતના એને આમ આ બાજુ ભગવાનની તરફ વાળવા અને નિત્ય પૂજા કરવાની. કેમ કરવાની? તો એને સત્સંગ રહે, સંસ્કાર રહે એ માટે તને કહીએ કે જો આ રીતના પૂજા કરશે તો તેને ટેવ પડશે અને તારે ધ્યાન રાખવું આ બધા કાર્યોનું. હવે આ રીતના શું કર્યું સ્વામી બાપાએ કે એક માતા પિતાને જાગૃત કર્યા. કહેવાય છે કે આજના યુગની અંદર માતા પિતા અભ્યાસ અને ભણતરની અંદર તો પોતે સજાગ છે જ, પરંતુ સત્સંગની અંદર ક્યાંક ને ક્યાંક પોતે કહેવાય ને કે અજાગ રહી જતા હોય તો પ્રમુખ સ્વામી મહારાજ આ રીતના સજાગ કરતા. એકવાર એક હરિભક્તએ તારીખ 30/7/1988 રોજ પ્રમુખ સ્વામી મહારાજને મળવા કેટલાક હરિભક્તો આવે છે. એમાંનો એક યુવક પ્રમુખ સ્વામી મહારાજની મુલાકાતમાં આવે છે. હવે સ્વાભાવિક રીતે 1988નો પ્રસંગ છે એટલે પ્રમુખ સ્વામી મહારાજ બધા જ હરિભક્તોને આમ કહેવાય ને કે પરસ્પર મળતા. 1988ની સાલની અંદર સત્સંગ પણ થોડો ઘણો ઓછો એટલે બધા હરિભક્તોને આમ કહેવાય કે પ્રમુખ સ્વામી મહારાજનો લાભ ખૂબ સારો મળતો. તો એ યુવક પ્રમુખ સ્વામી મહારાજને મળે છે એટલે બાપાએ સીધી વાત કરી કે પૂજા કરે છે. એટલે એને સીધી ચોખ્ખી જ ના પાડી, ના નથી કરતો, કોઈ જાતનું બહાનું કાંઈ જ નહીં, નથી કરતો. એટલે સ્વામી કીધું કેમ નથી કરતો? તો કે અભ્યાસનું રિઝલ્ટ બરાબર આવ્યું નહીં એટલે. સ્વામી બાપા એ સીધું કીધું કે આ રીતના કહેવાય કે સીધું ગ્રહણ પૂજા ઉપર જ લાગે, પહેલું જ ગ્રહણ પૂજા ઉપર, કંઈક તો વિચારો. એટલે બાપા કહે છે કે આપણે પૂજાને કટ કરવાની ના હોય. જો આપણે પૂજાને કટ કરીશું તો આપણે જ કટ થઈ જઈશું. આપણા જીવનની અંદર એવા ઘણા બધા દોષો, વિચારો, કહેવાય કે એવી ઘણા સ્વભાવો, વાસનાઓ એ બધી છે, એ બધી આપણે કટ કરવાની હોય. એ કટ થશે અને આ બાજુ આપણે સત્સંગને પ્રધાન રાખીશું તો કે આપણું જીવન આગળ વધશે. બાપા આ રીતના સાહજિક રીતે બધા આ રીતના યુવકોને વાત કરતા. તારીખ 14/1/1989 રોજ પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા. ત્યારે એક હરિભક્તે પૂજા ન કરવાનું એક વિચિત્ર કારણ, હજી આ ભાઈએ તો જે વાત કરી એનાથી પણ આગળનું કારણ પ્રમુખ સ્વામી મહારાજને કહે છે કે શું કહે છે કે ધંધા માટે બહાર જવાનું હોય એટલે કાંદા લસણ ખવાઈ જાય. હવે કાંદા લસણ ખવાઈ જાય અને જો પૂજા કરીએ તો અપરાધ થઈ જાય ને. બાપાને સામેથી કહે છે, શું કહે છે કે કાંદા લસણ ખવાઈ જાય એટલે પૂજા કરીએ તો અપરાધ થઈ જાય ને. બાપાને શિખામણ આપતા હોય એ રીતના પાછળથી શબ્દનો જે સારાંશ હોય મુકાય છે. હવે આપણે જોઈએ કે નિયમ લોપ કરવામાં અપરાધ થાય તેનો વાંધો નહીં, સ્વાભાવિક રીતે કાંદા લસણ ન ખાવા એનો તો આપણને નિયમ આપેલો છે. હવે કાંદા લસણ ન ખાવા એનો જે નિયમ છે તેનો અપરાધ થઈ ગયો તેનો વાંધો નહીં, પણ પૂજા ન કરાય એનો વાંધો છે. તો બાપા કહે છે, બાપાને એ રીતના વાત કરે છે, પૂજા કરવામાં અપરાધ થાય એટલે પૂજા નહીં કરવાની. હવે આવી માનસિકતાને દૂર કરવા પ્રમુખ સ્વામી મહારાજ તેમને શું કહે છે કે એ ન ખવાઈ જાય. શું ન ખવાઈ જાય? કાંદા અને લસણ ન ખવાઈ જાય એના માટે જ પૂજા કરવાની છે. જો આપણે પૂજા કરીશું તો આપણને બાપા કહે છે કે એની અંદરથી આપણને વિચાર આવશે અને કહેવાય છે કે જાણીએ અજાણીએ આપણે જે કંઈ અપરાધ થઈ ગયા હોય તો તેની આપણે માફી પૂજાની અંદર માગી શકીશું. અને પૂજા કરીશું તો આ બધાથી જે કહેવાય આપણા વિચારો અને આ જે આપણી જે માનસિકતા છે એ બધી આપણી દૂર થતી હોય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે એ બધાને મૂકવા માટે જ આપણે પૂજા કરવાની છે. સ્વામીની આ વાત આપણને યાદ રાખવા જેવી છે કે નિત્ય પૂજા જો આપણે કરીએ તો અપરાધોનો જે ઢગલો થતો હોય ને, સ્વામી બાપા બહુ મસ્ત વાત કરે કે જે અપરાધોનો ઢગલો થતો હોય ને એ અપરાધોને કહેવાય કે
પશ્ચાતાપ રૂપે આપણે પૂજા કરવાની, કે આ જે અપરાધો જે થતા હોય તો તેને જાણી અજાણી અપરાધોનું પ્રાયશ્ચિત કરવા માટે પણ નિત્ય પૂજા કરવી જ જોઈએ. પૂજા કરીશું તો નિયમ ધર્મ પાળી અને પવિત્ર જીવન જીવવાનું બળ આપણને મળશે. આજે આપણે 3-4 પ્રસંગો જોયા. એ કેવા પ્રસંગો જોયા? તો જે હરિભક્તો અથવા ગુણભાવી અથવા તો આપણા સંપર્કની અંદર આવેલા જે મુમુક્ષુઓ કહેવાય, એ લોકોના જે મોળા વિચારો હતા એ બધા આપણે જોયા. હવે આપણે જોઈએ કે સિંહ સંતાનો, પૂજ્ય સ્વામીના સિંહ સંતાનો કે કેવા કેવા પ્રસંગોની અંદર પોતે પૂજાને કટ કરતા નથી અને એમાં ચૂક પડવા દેતા નથી. સ્વામીશ્રી એના ઉપર ખૂબ જ પ્રસન્નતા વરસાવે છે. જ્યારે સ્વામીશ્રી આગળ આ પ્રસંગો આવે ત્યારે સ્વામી બાપા તેમના ઉપર ખૂબ જ રાજીપો વરસાવતા હોય છે. એવા જ 2 પ્રસંગ આપણે જોઈએ. તારીખ 4/4/2004ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા. ત્યારે ડૉક્ટર કિરણ દોશી તેમના 2 પુત્રોને લઈને બાપાની પાસે પધારે છે. તપન અને દર્શન, આ 2 નામના તેમના બાળકો હોય છે. એટલે ડૉક્ટર દોશી કહે છે કે આ દર્શન પૂજા કર્યા વગર પાણીનું એક ટીપું પણ મોંમાં મૂકતો નથી. એની સ્કૂલનો ટાઈમ સવારનો છે, તો સવારે 7 વાગ્યાને સ્કૂલે પહોંચવાનું હોય, તો સ્વાભાવિક રીતે ક્યારેક કોઈક કારણસર થોડું ઘણું મોડું થઈ જાય તો તેના જે બીજા કાર્યો હોય એ બધા તો સાઈડમાં મૂકી પરંતુ પૂજા પહેલાં કરે. માનો કે કોઈ કારણસર પૂજા ન થાય, અમુક સમય સંજોગ વસાત જો એનાથી પૂજા ન થાય તો તે પોતે સ્કૂલે જાય. સ્કૂલેથી છૂટી અને 12:30 વાગે ઘરે આવે અને 12:30 વાગે પૂજા કર્યા પછી જ પાણી અને આ રીતના કહેવાય કે જે કાંઈ ભોજન લેવાનું, નાસ્તા લેવાનું હોય એ લે છે. પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ જ રાજી થયા. પછી પાછા એના પિતા હતા ને, કદાચ એમનો ઉદ્દેશ કંઈ બીજો હશે કે બાપા કદાચ બક્ષિસ આપી દે, કદાચ ડિસ્કાઉન્ટ કરી દેતા હોય તો, કે બાપા હું એને ઘણીવાર એ રીતના વાત કરતો હોઉં છું કે આવી રીતના ક્યારેક મોડું થઈ જાય તો કે પૂજા નહીં ભલે ન થઈ હોય પણ પાણી તો પી લેવાનું. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ આ રીતના કહે છે કે જો દીકરા, આમાં તારે તારા બાપાનું નથી સાંભળવાનું, આમાં તારે મારું જ સાંભળવાનું. બાપા કહે છે કે ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તે સમય સંજોગો આવે, પરંતુ આ જે આપણને મહારાજ સ્વામીએ નિયમ આપેલો છે એ નિયમની અંદર કોઈ દિવસ આપણે આડોડાઈ કરવાની નહીં. જો આપણને અંદરથી ઈચ્છા હોય, અંદરથી ધ્યેય હોય, અંદરથી જો આપણને ઉત્સુકતા હોય તો કે હું તને ખાતરી આપું છું કે તારે હવે ક્યારે પણ આમ કહેવાય ને કે સ્કૂલે જઈશ ને એ પહેલાં પૂજા તો થઈ જ જશે. કારણ કે આપણને અંદરથી ઉત્સાહ હોય કે આ આપણે ક્રિયા કરવી જ છે, તો આપણે એ રીતના સમયસર વહેલા ઉઠી જ જઈશું. આપણે આ બાબુભાઈ રહ્યા, બાબુભાઈ કોશિયા, સવારમાં એમને એક સેવા સોંપી કે ગમે એવી પરિસ્થિતિની અંદર ઠાકોરજીની આરતી 6:45 થી 7 થઈ જ જવી. એ અત્યાર સુધી આપણે જ્યારથી સંસ્કારધામ થયું અને હમણાં આપણે 15 તારીખે બીજો પાટોત્સવ ઉજવવાના છીએ. આપણા સંસ્કારધામને 2 વર્ષ થશે. તો આ 2 વર્ષની અંદર અમારી સાથે શતાબ્દીની જે સેવાની અંદર પોતે જોડાયા, એ સિવાયના દિવસોને બાદ કરીએ તો એમનો જે આહનિકનો જે સવારની જે ક્રિયા હોય એ બધી ક્રિયા કરાવી પતાવી અને સવારે 6:15 થી 6:30 ની અંદર અહીંયા પહોંચી જાય. કેમ કે એમને આહનિકનું બળ છે. એમને મહારાજ સ્વામીનો રાજીપો લેવો છે. કેવો રાજીપો લેવો છે કે ભગવાન અને સંતને જો રાજી કરવાને અર્થે શું ન થાય. હવે લોકલાજની વાત તો દૂર રહી, આ તો આપણી આહનિકની વાત છે, એ તો સ્વાભાવિક રીતે થઈ જ જાય ને. તો બાપા આ રીતના સત્પુરુષને રાજી કરવા માટે આ સેવા નિયમિત રીતે આપણે સત્સંગની અંદર પોતે કરે છે. એક બીજો પ્રસંગ જોઈએ કે તારીખ 18/6/2009ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈની અંદર બિરાજમાન હતા. સ્વામીશ્રી રાત્રે પોઢવા જઈ રહ્યા હતા. ત્યાં તેમની આગળ એક યુવકની વાત સંતો કરે છે કે શનિ રવિની સેવા માટે પદયાત્રા કરી અને એક યુવક આવે છે, આ રીતના મંદિરની સેવા કરી અને પછી રવિવારે નીકળે છે. ત્યાં એની પૂજા એક થેલીની અંદર મૂકેલી હતી, ત્યાં ટ્રેનની અંદર એની થેલી ચોરાઈ જાય છે. હવે થેલીની અંદર પૂજા હતી. હવે એને શું કર્યું, પોલીસ સ્ટેશનની અંદર આ રીતના અરજી કરી. એટલે સ્વાભાવિક રીતે પોલીસોએ તો કંઈ આ રીતના બધું કંઈ મગજની અંદર લઈને આમ કહેવાય ને કે હસવા લાગ્યા. પરંતુ હા યુવકની દ્રઢતા એવી કે જ્યાં સુધી પોતે પૂજા ન કરે ત્યાં સુધી આ રીતના કહેવાય કે પાણી કે અન્ન લીધા નહીં. સોમવારનો આખો દિવસ એનો ઉપવાસ થયો. આ બાજુ સ્વામીશ્રી આગળ વાત કરી. પછી રાત્રે સંતો સાથે વાત થઈ તો સંતોએ કીધું કે કંઈ નહીં, તમે સવારે મંદિરે આવો, અમે તમને બીજી પૂજા અપાવી દઈએ અને સ્વામી બાપા આગળ પણ પ્રસાદીની કરાવી દઈશું. એ રીતના બીજે દિવસે સવારે યુવક આવે છે
અને આ રીતના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રસાદીની પૂજા પોતે મળે છે અને સ્વામી બાપા પણ તેના ઉપર ખૂબ જ રાજી થાય છે. તો તિલક ચાંદલા સહિત આપણે નિત્ય પૂજા કરીએ તો સત્પુરુષનો આપણા ઉપર ઘણો જ રાજીપો રહેતો હોય છે. આવી જ રુચિ પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજની પણ આપણા ઉપર વરસે છે. તો આપણે પણ એ રુચિમાં ભળી સ્વામીને રાજી કરી શકીએ એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.